ધ્યાન માટેનું સ્થાન, ધ્યાન જે કરે ને માણસો, ઘણા ધ્યાનમાં રસ બહુ હોય. હા, આ યુગમાં તો બહુ ઓછું બતાવે કરવાનું હોય, પણ જે ખાસ અમુક યુગોમાં હતું, અત્યારે ધ્યાન લગાવવું બહુ કઠણ પડે, કેમ કે અલગ આખો માર્ગ છે. એમાં યોગ ને ધ્યાન ધારણા સમાધિ ઘણું બધું, એક આખી શુદ્ધિકરણ હોવું જોઈએ તમારે, એટલી બધી મહેનત હોય ત્યારે ધ્યાન લાગે. બધામાં બધી યાદીમાં હાલતો હોય ને એ માણસ ઓછું કરીએ કે ધ્યાન. એટલે કીધું તો એ ક્યાં કરાય એવું બતાવે છે. તાળાથી બંધ કરી શકાય એવો ધ્યાન માટે અલગ ઓરડો જ રાખો, જેમાં તમે અંદર બેસી જાવ એટલે તાળું મારી દેવાનું, એવો એક ઓરડો હોવો જોઈએ. અને તેમાં કોઈને દાખલ ન થવા જોઈએ. સવારને સાંજ ત્યાં ધૂપ કરો, અને શ્રી કૃષ્ણ, શ્રી શંકર, શ્રી રામ, અગર દેવીની છબીઓ તેમાં રાખો. તમે મંત્ર બોલશો ત્યારે તે ઓરડાના વાતાવરણમાં શાંતિ અને શુદ્ધિ તમને લાગશે. એકાંત સ્થાન આપણે સત્સંગ માટે કે નામજપ માટે એકાંત સ્થાન, નિર્જન સ્થાનનું કામ આપણે પસંદ વધારે કરવું પડે? એનું કારણ છે અહીંયા એના જે આપણે બેસીએ ને એના પરમાણુ હોય. અહીંયા અમુક સમય આપણે બેસીશું ને એટલે આ જગ્યામાંથી કોઈ પણ માણસ આવશે ને તો અહીં બીજી વાત ન કરીએ કે એના પરમાણુ હોય. આમાં અહીંયા બેઠતા હોય ને એના પરમાણુ હોય, અહીં બીજી વાત માણસ ન કરીએ કે અહીંયા આવે એટલે એનું માનસિક સંતુલન તરત ફરવા મળે, એમ બહુ મજા આવે, એવી રીતનું થઈ જાય. એ ઓરડામાં ચોક્કસ પ્રકારની ખેંચાણકારક તેજસ્વીતા હશે. તમને તે ચોક્કસ જ લાગશે જો તમે તમારા અભ્યાસમાં સહૃદય હશો તો. એવા નામ જપથી એવા મેં અનુભવ જોયેલા છે કે પ્રકાશ પુંજ આવી જાય. તમે નામ જપ કરતા હોય ને આખા ઓરડામાં તમે લાઈટ બંધ કરીને કરતા હોય, તમે આંખ ખોલો ને આખો પ્રકાશ આવી ગયેલો, એવું જોયેલું છે અનુભવ આપણે. હા, એક પ્રકાશનો પુંજ આવી જાય, આવું બધું થાય. હા, કોઈ મેં તમારે શેર કરવાની વાત નથી, પણ છતાં આ તો તમે નવા છો એટલે વાત કરું કે આ વસ્તુ આવી છે, એનો એક એવો પાવર આવે અંદરથી. હા, આ બધું આ વસ્તુ થાય, અનુભવ થાય. બીવાનું નહીં, ક્યાંય નહીં, કોઈ જગ્યાએ બીવાનું નહીં. તમે જે કઈ નામ જપ, કોઈ પણ વસ્તુ તમને થાય ક્યાંય બીવાનું નહીં. જ્યાં તમે મૂંઝાવીને પૂછી લેવાનું આમ થાય, શું કરવું પડે. જ્યારે પણ તમારું મન વિરોધી સાંસારિક અસરોથી ઘણું વ્યથાવાળું બન્યું હોય ત્યારે એ ઓરડામાં બેસો અને ભગવાનનું નામ અડધા કલાક સુધી જપો. નામ જપ કરવા માટે તમારો રૂમ અલગ હોવો જોઈએ, બહુ તમને મજા આવશે. તમે તરત તમારા મનમાં મોટો ફેરફાર જોઈ શકશો. તમારે જોઈ લેવાનું. એનું તમને ઉદાહરણથી સમજાવી દો કે તમે કોઈ આશ્રમમાં જાઓ, ત્યાં તમે જઈને બેહો ને તો તમારા મનને શાંતિ મળશે, કઈ મજા આવી એમ થાય તમને. અને એ નહીં તમે સવો તમારા ઘરે તમારા ફેમિલી ના તમે રોજ રહેતા હશો, ત્યાં તમે જાઓ ને તો તમને ભારે કરી કે અહીંયા ક્યાં હું ઘરે આવ્યો પાછો. આ મોટું એનું કારણ છે ઈવડાના પરમાણુ હોય, એ નીવડાઈ નીકળ્યું ઈ જ કરતા હોય, એનું કાર્ય દી હોય. જે માણસો છે આપણા પરિવારમાં ઈવડા ઈ જ કરતા હોય, એટલે એના પરમાણુ એવા હોય એટલે એ બી અસર કરવાના તમારી માથે. વાતાવરણ એવું ઊભું થઈ ગયેલું હોય. જો ભગવાનનું નામ તમે રૂમમાં લેતા હોય અને એ રૂમમાં આપણે બેસી, તમને ગમે એવો ક્રોધ આવેલો હોય, કાંઈ પણ તમારા મનમાં આડઅસર કાંઈ પણ વિચારો આવ્યા હોય ને તો એને વહી જવું પડતું હોય. તો જે પરિવારને આપણે રહેતા હોય ત્યાં એવું માહોલ હોય તો આપણે એમાં ક્રિએટ થવાના છે ને આપણા મગજમાં એવું થવાનું જ છે. એટલે માણસ કે અગરબત્તી ભગવાનને ધૂપ કરવો, દીવો ઘીનો કરવો, એ આપણા રૂમમાં કાંઈ થોડું ઘણું નાનું મોટું આપણે ભજન કરવું, એનું મેન કારણ આ પવિત્રતા જળવાઈ રહે. આ મેન વસ્તુ. શાંતિદાયક અને આધ્યાત્મિક અસર તમે પોતે જ અનુભવો. આધ્યાત્મિક સાધન જેવું બીજું કોઈ નથી. તમે તમારા પોતાના ઘર જ આગળ કોઈ પણ ખર્ચ વિના મસૂરી બનાવી શકશો. હૃદયમાં ભક્તિપૂર્વક ભગવાનના નામના જપ કરો, તમે સત્વરે ઈશ્વરનો સાક્ષાત્કાર કરશો. તમે રામ રામ કે શિવ શિવ કે કૃષ્ણ કૃષ્ણ બોલતા હોય તો તમે સતત એક ધારું બોલતા હોય સીતારામ સીતારામ કે જે નામ તમને પ્રિય હોય નામ તમે બોલતા હોય ને તો તમારે થોડોક ટાઈમ જ મોઢેથી વેખરી વાણીથી બોલવું પડે. આને હું બોલું ને વેખરી વાણી કહેવાય. પછી કંઠસ્થ આવે વેખરી, પરા અને પસંતી 3 વાણી હોય. એમાં અહીંયા પછી આ જ્યારે બોલી વેખરી વાણી છે, પછી અહીંયા આવ્યો જાય એ શબ્દ. જે હું રામ રામ બોલતો હોય એ શબ્દ અહીંથી શરૂ થઈ જાય, અને પછી એક નાભી દ્વારથી શરૂ થઈ જાય. હા, મેન અહીંથી જે શરૂ થઈ જાય એ તમારે બોલવો ન પડે, ઓટોમેટિક બોલાતો હોય. તમારે ખાલી ધ્યાન જ રાખવાનું હોય. મહાપુરુષો સીધો આમ બેઠા હોય, સામે રામ કે સીતારામ લખેલું હોય, એનું ધ્યાન અહીંયા હોય. આમ તમારે સામે વાતે કરતા હોય, અને એક એવી કળા આવે, હું તમારી સામે જોઈ શકું ને તમારી માથે નામ લખી શકું તમારા મોઢા ઉપર. એટલે એ કળાથી માણસ ક્યારેય બીજામાં પરોવાય જ નહીં. એ નામમાં જ તે ગંત એનું ભાવ એમાં ને એમાં જળવાઈ રહે. એવું એક શક્તિ. તમે સત્વરે ઈશ્વરનો સાક્ષાત્કાર કરશો. આ કળિયુગમાં સહેલામાં સહેલો માર્ગ છે. નિયમનું પાલન થવું જોઈએ. આ કળિયુગમાં હાવ હેલામ હેલો રસ્તો નામ જપનો, પણ જે નિયમ છે એનું પાલન થવું જોઈએ. એટલે તમે ટૂંક સમયની અંદર
પરમાત્મા સુધી પગી જાઓ, જાળવી શકો. રાજેન્દ્ર દેવાચાર્ય મહારાજ તો એમ કે, વૃંદાવન વાળા રામાનંદી સંપ્રદાયના વિદ્વાન સંત છે, એ તો એમ કે શ્રી સીતારામ આ શબ્દનો કોઈ 6 મહિના રોજે નિયમથી કોઈ જપ કરે ને તો 6 મહિનાની અંદર એને પરમાત્માના દર્શન થઈ જાય સીતારામજીને. 6 મહિનાની અંદર. હા, 6 મહિનાની અંદર શ્રી સીતારામ. હા, અવળો જ છે. અને આ યુગનું મેન સાધન છે નામ જપ. સતયુગ હતો તો એમાં 12 વર્ષ ભજન કરવું પડતું, ત્યારે પરમાત્મા મળતા. તો એમાં શું હતું? ધ્યાન પ્રધાન હતો એ યુગ હતો ને સતયુગ, એમાં ધ્યાન જ તે વધારે મહત્વનું હતું. પછી આવ્યો રામ ભગવાનનું, રામ થઈ ગયા તો ત્રેતા યુગ આવ્યો, તો એમાં 12 મહિના કરવું પડતું. 12 મહિના કોઈ યજ્ઞ યાગાદી કરતો તો એ યુગમાં યજ્ઞ યાગાદીનું મહત્વ હતું, યજ્ઞ પ્રધાન બોલો યુગ હતો, તો એમાં એનથી ભગવાન મળી જતા. પછી આવ્યો દ્વાપર યુગ, તેમાં વ્રત પારાયણ આપણે અમરીશ રાજા થઈ ગયા, એકાદશીના વ્રત કરતા. ખબર? હવે એકાદશીના વ્રતના પારણા ખાલી એને પાણી પીધું અને દુર્વાસાની વાહે ભગવાને સુદર્શન ચક્ર મૂકી દીધું. દુર્વાસા ક્રોધ કર્યો તો, જો ભક્ત ભગવાનનો થઈ ગયો હોય તો શિવનો અવતાર હતા દુર્વાસા, ભૂકા કાઢી નાખ્યા નહોતા કાઢી નાખ્યા? કયો મને, એના ભક્તોનું ક્યારે અહિત ન થવા દેતો ભગવાન. એટલે એ દ્વાપર યુગમાં 1 મહિનાનું સાધન થઈ ગયું. પછી કળીકાળ, તો કળીકાળમાં 24 કલાકમાં પરમાત્મા મળી જાય. 24 કલાક, 24 કલાક એક ધારું ભજન હોવું જોઈએ એમ કીધેલું છે. મહાપુરુષોએ કીધેલું છે 24 કલાક નામ કીર્તન અથવા તો એક રૂમમાં વહી જવાનું અને 24 કલાક જે નામ મેં તો સાંભળેલું છે એ હું તમને રામ નામનું મહત્વ કહું કે મેં એ સાંભળેલું છે. 1982 એક બેન અયોધ્યામાં થઈ ગયા, અને આ હું મારી પોતાની ખાલી સાંભળેલી વાત નથી કરતો. કલ્યાણ નામનું ગીતા પ્રેસમાંથી દર મહિને એક અંક આવે, અને એ અંકમાં આ લેખ લખાણેલો છે કે 1982 એ બેને, મતલબ એ કઈ ઘરનું કઈ હશે એવી તકલીફ એને લીધે થાકી ગયેલા, અને આમ ભક્તિભાવ વાળા હતા અને એને ગુરુ હતા, એટલે એક રૂમમાં વહી ગયા પાણીનો ઘડો લઈને, અને 24 કલાક કે બહાર નીકળ્યા હતા. તો એમ કહેતા હતા કે મેં સીતારામજી મને મળ્યા હતા, મેં દર્શન કર્યા હતા 24 કલાક. આ યુગનું પ્રધાન છે. કળિયુગે તે ઓલાને કીધેલું છે પરીક્ષિત રાજાને. પરીક્ષિત જયારે એને પકડી લીધો કે હું તને મારી નાખું, તો કળિયુગે એમ કીધું કે રહેવા જો, મને ન મારતા. કે કાં? એ કે બધાય કરતા મારામાં એક વસ્તુ સારી છે. કે શું છે તારામાં સારું? એમ કે બધા યુગોમાં તમે જોઈ લો કેટલો ટાઈમ ભજન કરવો પડતો. કે મારામાં વર્ષો વૈયા જતા, અને મારામાં કોઈ કે જો 100 મહિના મીડિયમ થી 100 મહિના કરે તોય પરમાત્મા મળી જાય. ભાવ એનો બદલાવો ન જોઈએ તો 100 મહિના મળી જાય, અને કોઈ એનો એક ભાવ બંધાઈ ગયો તો 24 કલાકમાં ભગવાન મળી જાય. આનો એટલો પાવર છે. આપણે નક્કી કરવાનું, આપણે બસ એમ આવું છે. એટલે અહીંયા કીધું કે નિયમોનું પાલન થવું જોઈએ, તમારે નિયમિત પદ્ધતિસર કરવું જોઈએ. ઈશ્વરને કિંમતી ઇનામો નથી જોઈતા. ઘણા માણસો ઇસ્પિતાલો અને અન્નક્ષેત્રો ખોલવામાં લાખો રૂપિયા ખર્ચતા હોય, હોસ્પિટલ બનાવવામાં અન્નક્ષેત્ર ખોલવામાં લાખો રૂપિયા ખર્ચતા હોય છે, પણ તેઓ પોતાના હૃદય આપતા નથી, હૃદયથી નથી થતું એમ. ભક્તને અત્યારે શું છે, લાખો રૂપિયાનું દાન કરે, પણ મારી સેલ્ફી લ્યો, મારો ફોટો લ્યો, મારો 2-5 જણા મારા વખાણ કરવા જોઈએ, એ માટે નહીં, સ્વાર્થ માટે નહીં. દાન તમે કરો, કોઈ માણસ ગરીબ કોઈ એવો બીમાર હોય, આપણે તળા જગ્યાએ ગયા હોય ને આપણે ભાળી ગયા હોય કે આની કોઈ પોઝિશન જ નથી દવા લેવાની, હેરાન થાય છે, તે 500 રૂપિયાનો ખર્ચો કરીને દવા અપાવી દો, દવાખાનામાં લઈ જઈને કે ભાઈ શું તકલીફ છે બોલો, એને 500 રૂપિયાનો ખર્ચ. એ માણસ પછી યાદ નહીં રાખવાનું, તમારે યાદ નહીં રાખવાનું કે મેં દવા લઈ દીધી. અને જે અંદરથી ઉદ્ગાર નીકળે ને, હું એમ કહું તમારા જન્માંતરના કદાચ કર્મ હોય ને તો બાળીને ભૂકો કરી નાખે. હા, એનો પોઈન્ટ છે. એવી રીતનું કરો. હા, ફોટો પાડીને દેખાડવું એ ન કરો, સ્વાર્થ થઈ જાય. એમાં તમે તમારી ખ્યાતિ માંગો છો ને, એમ છે. ખબર ન પડવી તો બરોબર છે. ભક્તને પોતાના અંતરમાં સર્વવ્યાપક રામ હોવા જોઈએ. તે બહાર શ્રી રામની બાણ ધનુષ વાળી સ્થૂળ મૂર્તિ જોતો હોય ત્યારે પણ ઓમની જેમ રામ પણ સર્વવ્યાપક છે. ઈશ્વર ધ્યાન ગમ્ય છે, ધ્યાનથી મેળવાય છે, અને અનુભવ ગમ્ય આધ્યાત્મિક અનુભવથી અગર સીધા સાક્ષાત્કારથી મેળવાય છે તે જપ ગમ્ય છે. એક ધ્યાનથી ભગવાન મળી જાય અને એક ભગવાનના જપથી મળી જાય. 2 વસ્તુ છે. તમારે કયો રસ્તો લેવો એ તમારે નક્કી કરવાનું. ધ્યાનથી મળી શકે એ આત્મ સાક્ષાત્કાર થઈ જાય તમને સીધો. એ એક અલગ પદ્ધતિ આવે થોડીક,
અને આ જે જપથી થાય એ તમે ગૃહસ્થમાં રહીને અને સાધન ભજન કદાચ તમે લાંબુ કઈ ન કરી શકો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે ભજન કરી શકો ને એવા ભજનમાં તમને ભગવાન મળી જાય અને દુનિયા તમને ઓળખી ન હોય કે જ્યાં તમે પરમાત્મા સુધી પહોંચી જાય. એટલે અહીંયા કીધું કે તે જપ ગમ્યો છે, જપ કરવાથી પણ મેળવી શકાય છે. હવે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના શું ફાયદા છે એ બતાવે છે. ખાલી સવારે 4 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો આધ્યાત્મિક ધ્યાન માટે ઘણો અનુકૂળ સમય છે. જેટલું તમારાથી થાય એટલું વહેલા ઉઠો. અને જે 3 વાગ્યાનો સમય છે ને 3 વાગ્યાના સમયથી એ સમયથી બ્રહ્મ મુહૂર્ત લાગી જાય. 3 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્ત લાગે ને બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ માણસ ઉઠી જાય અને જે ભજન થાય ને એમાં શું છે સૂક્ષ્મમાં સંતો વિસરણ કરતા હોય. સૂક્ષ્મમાં હા સંતો દેવો બધાય સૂક્ષ્મમાં હોય બરોબર. તો એ સૂક્ષ્મમાં તમે કઈ ભજન કરતા હોય અને તમે માનો કોઈ ગુરુ તમારી આગળ નથી, તમને કોઈ સાક્ષાત્કારમાં ગુરુ નથી મળ્યા અને તમે બેઠા છો ભજનમાં 3-3:30 વાગ્યાના, તો એવું નથી વિધાન કે નાઈને જ બેહવાનું. તમારી પરિસ્થિતિ મતલબ નાવાની કોઈ ઓલું ન હોય, મજાક તકલીફ હોય કે અથવા તો ઠંડી બંડી હોય તો નહીં નાવાનું, હાથ પગ મોડું ધોઈ ને બેસી જવાનું તોય હાલે. આત્મશુદ્ધિ હોવી જોઈએ. મંત્ર જાપ કરવા બેહો ત્યારે શુદ્ધિકરણ જોવે, બાકી નામ જપમાં એવું કઈ નથી બરોબર. પણ વહેલા ઉઠીને જેટલો જાપ થાય ને એ તમને 1000 ગણું ફળ આપે. બાકી દિવસે તમે કરો એ ફળ તો આપે જ તે, પણ જે ઓલું છે ને એમાં તમને ઘણી બધી ફાયદો મળે. એમ બ્રહ્મ મુહૂર્ત નો મોટો ફાયદો આ, એમાં તમને ઘણા બધા અનુભવો થવા મળે, તમારી ઉન્નતિ આમે થવા મળે, સાંસારિક પ્રવૃત્તિમાં તમારી ઉન્નતિ બહુ થઈ જાય. જે અનુકૂળ સમય છે જપ કરવાનું શરૂ કરો. બ્રહ્મ મુહૂર્ત નો અનુકૂળ સમય છે, જપ કરવાનું શરૂ કરો. વહેલી સવારમાં મન શાંત અને શુદ્ધ અને ઊંઘ પછી તદ્દન તાજગી પામેલું હોય છે. ત્યારે આપણા વિચારોમાં કઈ સાંસારિક પ્રવૃત્તિ ન હોય, હાવ એટલે હાવ શાંત હોય મન. ત્યારે જે તમે રામ રામ કે શિવ શિવ કે જે તમે જપો ને એ પાવરફુલ થાય. અને તમે એક વિચાર જ કરી લો ને કે ભાઈ આપણે રોજ પરમાત્માને મળી, ડેઈલી મળી હો, ત્યારે જ આપણે ઉઠી શકીએ છીએ. તમે કોઈ માણસ હોય ને 3 દિવસથી વધારે જાગી ન શકે, હું તમને લખી દઉં, 3 દિવસથી વધારે કોઈ ન જાગી કે કોઈ એમ કે હું જાગી દઉં, ખોટી વાત પડે. એનું કારણ છે આ શરીર છે ને એને ચાર્જિંગ કરવા જવું પડે. આપણે બેટરી હોય ચાર્જિંગ બેટરી, એને તમે ચાર્જિંગ ખૂટી જાય, ચાર્જિંગ ન કરો તો થાય ખરી? નથી થતી. એમ આને જવું પડે. રોજ નિંદ્રામાં જાય ને, ગહેરી નિંદ્રામાં, ગાઢ નિંદ્રામાં જાય ને એટલે પરમાત્માને યાર એનો કોન્ટેક્ટ થાય. જીવ છે ને પરમાત્માનો અંશ છે, કાયમ મળે. પણ આપણે શું છે કે આપણે એટલી બધી કાય જામી ગયેલી છે અંધકરણની અંદર. આપણે જે કુસંસ્કારોની કાય જામી ગયેલી છે ને એટલે આપણને ખબર નથી રહેતી. જેનું અંધકરણ શુદ્ધ છે ને એને ખબર છે, એને હોવું ન પડે. એને જાગૃતતામાં પહાડી બાબા થઈ ગયા. આપણે ડાકોરના તે પહાડી બાબા વૃંદાવનમાં થઈ ગયેલા છે. એ 24 કલાકમાં 1.5 કલાક હોતા, ખાલી 1.5 કલાક. અને તોય એમ કેતા કે આ યોગ નિંદ્રા છે એમ. એ રાતના 2 વાગે ઉઠી જતા અને ત્યાં તો બહુ ઠંડી પડે એ સાઈડ તો. અને ઠંડી પડે ને એટલે ઝાડવામાં ઝાકળ એટલો પડે, લીમડામાં ને એમાં પાણીના ટીપા પડતા હોય, ટપ ટપ તમને એમ થાય વરસાદ આવે. એવો વરસાદ આવતો હોય ને એવા લીમડાના ઝાડ હેઠે બેસે. અને બધા મહાત્માઓને હાથ કરે. ખાક શોકમાં રહેતા, ન્યાય ખાક શોક છે ને અહીંયા છે વૃંદાવનમાં, ડાકોરમાં છે, 2 જગ્યાએ. એમ કેતા ચલો બાબા નીકળો, ગુફા से બહાર નીકળો કે ભજન કરો. એ મતલબ જાજુ એમ બોલતા કેમ કે પહાડોમાં રહેતા જાજા. આવું એનું ભજન હતું. હા. અને એક ફેરી કુંભના મેળામાં અહીંયા આપણે નાસિક ત્રંબક ગયા હતા. એક બની ગયેલી ઘટનાની વાત છે એટલે કરી દઉં. નાસિક ત્રંબક ગયા હતા ભજન કુંભના મેળામાં. એને રાજેન્દ્ર દેવાસારી એનો શિષ્ય છે પહાડી બાબાના. એની પાસેથી તેને વૈરાગ્ય દીક્ષા લીધેલી છે. એના પહેલા ગુરુ હતા ભક્તમાળીજી મહારાજ અને બીજા ગુરુ આ પહાડી બાબા વૈરાગ્ય દીક્ષાના. એટલે એ બી આપણે નાસિક ત્રંબક ગયા ને પછી એને ત્યાં આને ખાલી એટલું કહી દીધું કે ભાઈ તમારે શું કરવાનું. એ નાના હતા. એ કે તારે હું હાથ કરું ને ત્યારે મને એક ગોમતીજીમાંથી કમંડળ પાણીનું ભરી આવી દેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. એટલે આ રોજ એને હાથ કરે, હાથમાં તો સીતારામ રાધે શ્યામ એમ કરે એટલે ઓલાને જાગી જવાનું, બીજો કઈ હાથ નહીં કરવાનો. રાતે 2 વાગે હાથ કરે રોજ. એટલે આવે એક પાણીનું કમંડળ ભરી આવી જાય અને નાતા આવે પાણીનું કમંડળ ભરતા આવે. એ 5 કિલોનું કમંડળ હતું પાણીનું. એ 5 કિલોનું કમંડળથી નાહી નાખે અને એ આખો દિવસ પીવાનું. એટલે આને એક ફરી જોયું કે આ બાબા કેટલોક ટાઈમ આમને સાધનામાં બેહે, જોવું છે. એને અખતરો કર્યો ને તો એ 24 કલાકમાં 20 મિનિટ જ ખાલી ફ્રી, બાકી બધું એક ધારું બેહવાનું. 1 મહિનો
1 મહિનો સખત. સખત, અને કાંઈ નહીં ખાવાનું. ઓહો. ખાલી ઈ જ્યારે પાણી પીવે તે એક ઘૂંટડો પાણી પીવે. આખા દિવસની અંદર 200 ગ્રામ પાણી પીતા. આ શરીરને કષ્ટી તે દીધી. છતાંય આવું એનું વજન ઈશ્વર વજન. તૈયાર થાય. એટલે કીધું કે ઊંઘ પછી તદ્દન મન તાજગી પામેલું હોય છે, અને એ સમયે મન એક કોરા કાગળ જેવું હોય છે, અને સાંસારિક સંસ્કારો વ્યવહારિક અંકુરોથી પ્રમાણ મુક્ત હોય છે. ત્યારે કોઈ વ્યવહારિક અંકુર આપણા ન હોય. 3 વાગે જઈ ગઈ ત્યારે કાંઈ પણ નો, ઓમ શાંતિ, ફ્રેશ મન હોય હાવ. ત્યારે જે ભજન થાય એટલે એને બ્રહ્મ મુહૂર્ત અનુકૂળ કીધેલું છે. એ સમયે આ સમયે તેને સહેલાઈથી ફેરવી શકાય છે. નકર આ મન આપણને સાંજે આપણે ભજન કરવા બેસીએ ને તો આપણને 100 ઘોડા ઘડાવે. આપણે મનમાં હોવા જાતના ઘોડા ઘડીએ. પણ જે વહેલા આપણે ઉઠીને ભજન કરીએ ને ત્યારે એ મન આખું ફેરવું ને તો ફરી જાય છે. ત્યારે જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આ ચોક્કસ સમયે હવામાન પણ વધુ સત્વથી ભરેલું હોય છે. ઠંડા અથવા ગરમ પાણીથી સ્નાન કરવાનું મુશ્કેલ લાગે તો હાથ પગ મોઢું ધુવો તો પણ ચાલશે. કીધું અહીંયા એમ. નાવાની કોઈ જરૂર નથી. હા એમ. સદગુરુદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. ઓમ સહના ભવસ્તુ સહનો ભુનસ્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ.